સંતોની બાપુ શાન હોય, સંતની એક ટકોર હોય, ડફણા નો મારવાનો. એક બાપુ જાડેજા જેવો જાડેજો દરિયાનો લોટ આમ ફાળ્યો ને પછી જીવો ત્યાં સુધી તલવારને ઉપાડી નથી. ઉભો તો થઈ જતો તો. કચ્છનો બારવટીયો બાપુ સતી તોરલ ઘરે હતા ને જાડેજો બહાર ગામ જાય ને જાડેજો સતી તોરલ ને કહે છે આશરાનો ધર્મ ન જાય, કોઈ અભ્યાગત ભૂખો ન જાય, ઓ ધ્યાન રાખજો. એક મુઠ્ઠી દાણા નહોતા ઘરમાં, ભક્તિ તો થાય. જેસલ વિયા ગયા ને બહાર ગામ પછી 4 સાધુ આવ્યા. અત્યારે બધા વાણીમાં ગાય છે ને સાધુ આવ્યા 1,04,000 જાડેજા, 4 લાખ તો અત્યારે ભેગા નથી તેથી થતા હોય એવું નથી બાબુ, બધું ડીંગો ડીંગ જ હાલે છે. 4 લક્ષ લઈને આવ્યા. ધર્મ અર્થ કામ અને મોક્ષ, તમારું ભજન પાકે ને પછી બાપુ તમારા અહીંયા ઈશ્વરને ધક્કો થાય થાય ને થાય. જેસલ નું ભજન પાક્યું ને 4 સાધુ આવ્યા ન્યા. અને સતી તોરલ ને કહે છે અમારે હરિહર કરવું છે બાપુ, એક મુઠ્ઠી દાણા નહોતા. અને જેસલ ની વાત યાદ આવી કે અભ્યાગત કોઈ ભૂખો ન જાય, આશરાનો ધર્મ ન જાય, ઘરમાં દાણા નથી, શું કરવું? વિચાર કર્યો, સંતોને કીધું કે બેહો હું આવું. એ બજારમાં જાય અને વિચાર કરે હવે શું કરવું. સામે સધીરની હાટડી દેખાણી. સધીરના અહીંયા જો ને એક બીજી વાત કહી દઉં, સધીરની વાત દુનિયા જે કહેતી હોય, બાકી બાપુ અત્યારનો વાણીઓ એવા જો હલકા વિચાર ન હોય તો તેદીના વાણિયાને આવી કોઈ હલકી દ્રષ્ટિ હોય જ નહીં. આ તો માણાને છે ને બાપુ હલકું બોલતા વાર જ નથી. સધીર એવો કોઈ ઈરાદો જ નહોતો સધીરનો, પણ સધીરને કોકે કીધું કે ઓલો આપણે જેસલ બારવટીયો નથી તો કે હા. એ કે કોકનું બૈરું લઈ આવ્યો છે ને તો એને બકરી જેવો કરી નાખ્યો. વાણિયાની કોમ બાપુ બુદ્ધિશાળી તો હોય. એ કે જેસલને જો બકરી જેવો બનાવ્યો હોય બૈરું જેવું તેવું હોય નહીં. અને મેં કેવા કર્મ કર્યા છે મને ખબર છે. એ બૈરાનો જો મારે ભેટો થઈ જાય ને તો મારો ઉદ્ધાર મારે કરી લેવો છે. આનો ઈરાદો આ હતો. જેસલના અહીંયા તો એ જઈ શકતો પણ એ કે દરબારનું કઈ નક્કી નહીં. ભગત થઈ ગયો પણ 4 તલવાર ઉપાડે કઈ નક્કી નહીં. તોરલ એકલા ભેગા થાય ને તો મારો મેળ પડી જાય. અને આ કુદરતને કરવું, કારણ કે તોરલ ને બાપુ સર્જન જ આ 3 જણા હાટું થયું. સાસટીયો, સધીર ને જેસલ, આ 3 ના ઉદ્ધાર માટે જ બાપુ આનો જન્મ હતો. સધીર ના અહીંયા જાતા હતા ને એમાં સધીર જોઈ ગયો કે તોરલ આજે એકલા આવે. પછી અહીંયા આવ્યા ને બધી આખી દુનિયાને ખબર છે કે તમે મારા મેલે આવો રાતે તો સીધું આપું. તોરલ કે કઈ વાંધો નહીં, મેલે આવીશ. અને વસ્તુ લઈને આવતા રહ્યા. સંતોને જમાડ્યા. હાંજ પડી, સાધુ વ્યાઈ ગયા. જેસલ આવ્યા, તૈયાર થઈને તોરલ નીકળ્યા ને પછી જેસલ કહે છે ક્યાં જાવ? આખી માંડીને વાત કરી. સધીર વસ્તુ નહોતો આપતો અને હું વચને બંધાણીશ. મારે અહીંયા મારો દેહ રાતે અહીંયા હોંપવાની વાત કરીશ એટલે મારે જે વગર છૂટકો નહીં. તેદી પાછો કચ્છનો બારવટીયો બાપુ રહ મીડો રોવાઓ. તોરલ તોરલ તે મારા કાંડા કાપી નાખ્યા, મને એક વખત જો તલવાર ઉપાડવાની રજા દે ને આખા અંજારમાં વાણિયાનું બી નો રહેવા દો. હજી હું ઝાટકા ભૂલી નથી ગયો. તારે તોરલ કહે છે જાડેજા આવી ગાડીઓમાં બેહો ને એટલે સ્ટેશન આવાજ આવે. ભક્તિ એવી હેલી નથી, એના બાપની તાકાત નથી, તમે શું કામ ને ગભરાવો છો? પછી જાડેજો કહે છે બહાર વરસાદ વરે છે, મેઘલી મળી છે, ગારો કીચડ જાયમાં છે, કેવી રીતે જઈશું? એ કે જે થવું એ થાય પણ મારે જવું પડે. તેથી બાપુ કચ્છનો બારવટીયો એમ કહેતો હોય મારા ખંભે બેસી જાવ, હાલો મૂકવા આવું. બાપુ કોની પાસે વાતો કરી? વિચાર તો કરો કેવું ચિત્ર છે. રાતના 2 વાગ્યાનો સમય હોય, કોઈ જીવ જાગતો ન હોય, ટમરા ત્રામ 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 બોલતા હોય, વીજળી આપને ચીરતી હોય, કાળી ડિબાંગ રાત જામી હોય અને એમાં બાપુ જાડેજો તોરલને ખંભે બેહારીને નીકળ્યો છે. તેથી ચિત્ર કેવું હોય છે? રાંકડા તો કાઢો મારા. કોની પાસે વાતો કરી? બાપુ ઘણું આપ્યું છે પણ નાખવું ક્યાં? વાડીમાં ખાનારા તો જોઈને ક્યાં નાખવું? આપડા આજ રૂવાડા ઉભા થઈ જાય ઘરે. જાડેજા વાહ તારી શું વાત કરી ભલા મને. અને અહીંયા સધીર ની હવેલી ઉતારીને જાડેજો કહે છે જો સધીર મને જોઈશે ને તો પાછો ગભરાશે. હવે હું જાઉં છું, તમારે આવવું હોય ત્યારે આવજો. અને જાડેજો હાલતો થયો ને તોરલના મોઢામાંથી વાણી નીકળે, સુજા અને સુલક્ષણા તારા હાડમાં નો આવી હલકી વાત. આવા નરને કેમ મોડા મળીએ જાય, મારે સરગાપુરનો સાથ વાહ જાડેજા વાહ. તે તો મને આ દુનિયામાં ઉજળી કરી દીધી. ગુરુ અને શિષ્યના નાતાની હજી મને તમને ખબર જ નથી ભલા મને. દેવાયત પંડિત ને 750 સેવક હતા. પરીક્ષા કરી 4 વધ્યા. અત્યારે પરીક્ષા કરો તો એકય ન વધે.